नमस्कार। આપણે ધોરણ 12 ગણિતમાં પ્રકરણ 3 એમાં પહેલા એપિસોડ શ્રેણિકમાં શ્રેણિકની વ્યાખ્યા, શ્રેણિકના પ્રકારો એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એને ઉપર છેલ્લું વાત કરીએ તો પહેલાં સ્તંભ શ્રેણિકની વાત કરી, પછી હાર શ્રેણિક, એકમ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક, એટલે 6 પ્રકાર આપણે જાણી ચૂક્યા છીએ અને એના ઉદાહરણનો પણ અભ્યાસ કરી લીધો છે. હવે આપણે નવા બીજા એપિસોડમાં આપણે શ્રેણિકો પરની ક્રિયાઓની વાત કરશું. ક્રિયાઓમાં સરવાળા, 2 શ્રેણિકોના સરવાળા, 2 શ્રેણિકોના બાદબાકી, 2 શ્રેણિકોના ગુણાકાર વગેરે કેવી રીતે થાય એ આપણે બીજા એપિસોડમાં જોઈશું. તો હવે ટેલીટોપ ઉપર આપણે નિહાળીએ. ધારો કે થોડી એક્ઝામ્પલની વાત કરીએ આપણે પહેલા એપિસોડના, તો છેલ્લે 7મો પ્રકાર બાકી રહી ગયો તો શૂન્ય શ્રેણિક. આ શૂન્ય શ્રેણિકની ખાલી નજર કરી લઈ, મુદ્દો સમજાય એવો જ છે. થોડી ઉપર છેલ્લી વ્યાખ્યા નજર કરીએ. શૂન્ય શ્રેણિક નામ જ એવું છે કે જે શ્રેણિકમાં અથવા જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય. આ શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા છે, સમજાવી છે. જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહેવાય. એનો સંકેત છે ઓ મીન્સ શૂન્ય શ્રેણિક. ઓ લખવું હોય 2x2 તો 0 0 0 0 લખી શકી, અને કક્ષા છે 2x2. એ રીતે ઓ લખવો હોય તો એક જ હાર લખવી છે 0 0 0, તો પણ આપણે લખી શકીએ. એટલે આ રીતે શૂન્ય શ્રેણિક છે. એક બીજું એક્ઝામ્પલ જોઈ. બે બાય 3 શ્રેણિકની રચના કરો. જ્યાં AIJ ની કિંમત -2i-j થી વ્યાખ્યાયિત કરશું. એનો અર્થ એવો થાય છે કે આપણે 2x3 કક્ષા હોય, 2 હાર અને 3 સ્તંભવાળો શ્રેણિક મેળવવાનો છે. અને એ ઘટકો કેવી રીતે મેળવવાના? તો 2i-j થી મેળવવાના. તો માગેલ શ્રેણિક કેવો શોધવાનો થશે એ લખી દઈ. માગેલ શ્રેણિક એ બરાબર આપણે 2 હાર લખવાની છે અને 3 લખવાના છે. એટલે ઘટકો લખવાનું થશે તો A11, A12 અને A13, 1 હાર અને 3 સ્તંભ લખાઈ ગયા છે. એ રીતે બીજી હાર A21, A22 અને A23. આવો શ્રેણિક આપણે મેળવવાનો છે. બધા ઘટકો મેળવવા જઈએ તો જ્યાં A11 ની કિંમત મેળવીએ, A11 એટલે આઈની કિંમત 1 લેશું, જેની કિંમત 1 મૂકી આ સૂત્રમાં મૂકીએ તો 2 × 1 -1, 2 - 1 therefore 1. એ રીતે A12 લખીએ, આઈની કિંમત 1 મૂકીશું અને જેની કિંમત 2 મૂકીશું. આઈની કિંમત 1 એટલે 2 × 1 2, 2 - 2 0. એ રીતે A13 શોધીએ, આઈની કિંમત 1 મૂકીએ, જેની કિંમત 3 મૂકીએ. આઈની કિંમત 1 એટલે 2 × 1 2, 2 - 3 -1. આ રીતે બધા જ ઘટકો મેળવી શકાય. અને ડાયરેક્ટ આપણે લખવા જઈએ તો કિંમત આવશે, પહેલા શ્રેણિકની હાર લખવાની થશે A11, તો A11 ની કિંમત 1. પછી A12 ની કિંમત આપણે મેળવી ચૂક્યા છીએ 0.
પછી A13 ની કિંમત મૂકીએ -1, એક હાર લખાઈ ગઈ. હવે A21 ડાયરેક્ટ આપણે મૂકીએ 21 આઈની જગ્યાએ 1 એટલે 2 × 2 4, 4 - 1 therefore 3. એ રીતે ડાયરેક્ટ A22 એટલે આઈની જગ્યાએ 2 મૂકી, જેની જગ્યાએ 2, 2 × 2 4, 4 - 2 2. અને છેલ્લે A23 ની કિંમત મેળવવી છે, આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 3, તો મૂકીએ 2 × 2 4 અને 4 - 3 therefore 1. આ શ્રેણિકની રચના કહેવાય કે 2/3. એનો અર્થ એમ કે 2 હાર અને 3 સ્તંભવાળું શ્રેણિક MCQમાં હોય કે એક્ઝામ્પલ્સ 2 માર્કનું હોય, આ રીતે સરળતાથી ગણી શકાય છે. હવે આપણે બીજા પ્રકારમાં શ્રેણિકો પરની ક્રિયાઓ વગેરેનો અભ્યાસ કરીએ. શ્રેણિકો પરની ક્રિયાઓ. આ ક્રિયાઓ કઈ કઈ હોઈ શકે? તો આપણે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર એ બધી જ ક્રિયા આવે છે એ શ્રેણિકો પર પણ શક્ય બને છે. અને કેવી રીતે શક્ય બને એ આપણે જોઈએ. નંબર 1, સરવાળો. આપણે સરવાળો કરીશું પણ 2 શ્રેણિકનો સરવાળો. હવે સરવાળો કેવી રીતે થશે? તો 2 શ્રેણિક સૌ પ્રથમ લઈએ. જો A બરાબર શ્રેણિક Aij, એની કક્ષા છે m/n, એટલે એક શ્રેણિક છે Aij, એની કક્ષા છે m/n. અને B બરાબર શ્રેણિક Bij, એની કક્ષા પણ m/n. એનો અર્થ એવો કે A અને B સમાન કક્ષાના શ્રેણિકો છે. તો સરવાળો શોધવા જઈએ તો A વત્તા B શોધીશું. અને એ કેટલા બાય કેટલાનો થશે? તો એ આવી રીતે શોધી શકીએ કે Aij વત્તા Bij અને એની કક્ષા પણ m/n થાય. એટલે 2 સમાન કક્ષાના શ્રેણિકો હોય તો સરવાળો A વત્તા B બરાબર શ્રેણિક Aij વત્તા Bij, એની કક્ષા પણ m/n થાય. એનો અર્થ એવો કે અનુરૂપ ઘટકનો સરવાળો કરીશું. આ જ રીતે A - B હોય તો Aij - Bij એવું સમજી શકીએ, પણ લખીશું એવું કે શ્રેણિક A વત્તા શ્રેણિક -B વિચાર કરશું. એનો અર્થ એમ કે A અને -B શ્રેણિકનો તમારે સરવાળો કરવાનો. જો A - B કરવાના થશે તો પ્લસ નિશાની કરી દેવાની અને માઇનસ વડે બીને ગુણી દેશું. આ પ્રમાણે 2 શ્રેણિકનો સરવાળો કરી શકાય. હવે શ્રેણિકોના ગુણધર્મો યાદ કરીએ. તો ગુણધર્મો યાદ કરીએ એટલે તો ટેલિટોપ પર ગુણધર્મો નિહાળીએ. ગુણધર્મો. ધારો કે ABC સમાન કક્ષાના શ્રેણિકો છે. એક શ્રેણિક A, શ્રેણિક B અને શ્રેણિક C એની કક્ષા સમાન છે. એના માટે આપણે વિચારીએ છીએ. નંબર 1, ક્રમનો નિયમ. ક્રમનો નિયમ આપણે સમજી શકીએ છીએ. 2 શ્રેણિકના સરવાળા માટે ક્રમનો નિયમ લખીશું તો A વત્તા B બરાબર B વત્તા A. 2 શ્રેણિકનો સરવાળો A વત્તા B કરીએ કે B વત્તા A કરીએ, જવાબ સમાન મળે છે. એટલે ક્રમનો નિયમ શ્રેણિકોના સરવાળા માટે સત્ય છે. એના પછી નંબર 2, જૂથનો નિયમ. આપણે ક્રમનો નિયમ, જૂથનો નિયમ યોગગણ છેદગણ માટે પણ આવે, શ્રેણિકો માટે પણ આવે છે. એ જ રીતે લખીએ છીએ.
જૂથના નિયમ માટે 3 શ્રેણિકની જરૂર પડે. એ, બી અને સી સમાન કક્ષાના છે. એનો અર્થ એમ કે એ વત્તા બી વત્તા સી. અહીંયા એવું સમજી શકીએ છીએ કે એ અને બી શ્રેણિકનો સરવાળો છે, એટલે એ અને બીનું જૂથ છે, વત્તા સી. તો સામે એ વત્તા અને બ્રેકેટમાં બી વત્તા સી, આવું થશે. તો આ જૂથનો નિયમ છે. અહીંયા એ અને બીનું જૂથ છે, તો અહીંયા બી અને સીનું જૂથ છે. તો શ્રેણિકોના સરવાળા માટે ક્રમનો નિયમ એ વત્તા બી બરાબર બી વત્તા એ, અને શ્રેણિકોના સરવાળા માટે જૂથનો નિયમ. ત્રણ નંબર, જો એ વત્તા ઓ, જો એ વત્તા ઓ બરાબર ઓ વત્તા એ અને બરાબર એ, આપણે સમજી શકીએ છીએ ઓ છે ઓ શૂન્ય નથી, એટલે શ્રેણિક એ વત્તા શ્રેણિક શૂન્ય શ્રેણિક આ બંનેનો સરવાળો કરીએ અને જવાબ જો શ્રેણિક મૂળ શ્રેણિક પાછો મળે તો આપણે એવું કહી શકીએ મળે તો ઓને સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક કહેવાય. સમજી શકીએ છીએ કે એ વત્તા ઓ બરાબર ઓ વત્તા એ બરાબર એ, જેમ આપણે વાસ્તવિક સંખ્યા માટે વિચારી છે એ જ વસ્તુ લાગુ પડે છે. 4 એ વત્તા માઇનસ એ, એનો અર્થ એમ કે શ્રેણિક એ એની સાથે એના વિરોધી શ્રેણિક, એટલે એનો વિરોધી શ્રેણિક માઇનસ એ બરાબર માઇનસ એ વત્તા એ, એટલે વિરોધી શ્રેણિક વત્તા એ એનો જો સરવાળો ઓ થાય, ઓ આવો શ્રેણિક મળે થાય તો માઇનસ એને એનો વિરોધી શ્રેણિક કહેવાય. એ વત્તા માઇનસ એ બરાબર માઇનસ એ વત્તા ઓ, આવું થશે તો માઇનસ એને એનો વિરોધી શ્રેણિક કહેવાય. એટલે આ અત્યાર સુધી આપણે શ્રેણિકોના સરવાળા કેવી રીતે થાય, એના ગુણધર્મો કયા કયા છે એની વાત કરી. તો હવે આપણે થોડા એના એક્ઝામ્પલ્સ નિહાળી. એ રીતે જો એ બરાબર આવો કોઈ શ્રેણિક છે 2 -3 1 0 0 અને 4, આ શ્રેણિકની કક્ષા છે 3/2, 3 હાર અને 2 સ્તંભ. બી બરાબર એ શ્રેણિક છે -1 2 0 4 -3 અને 1. આ શ્રેણિક એ છે અને આ શ્રેણિક બી છે. એમાં સૌ પ્રથમ એ માઇનસ બી શોધવા હોય, એ માઇનસ બી એટલે શ્રેણિક એની કિંમત મૂકીશું અને માઇનસ કરીને શ્રેણિક બીની કિંમત મૂકીશું. પણ આપણે જે ગુણધર્મમાં વાત કર્યા એ મુજબ વચ્ચે પ્લસ કરીને બીજા શ્રેણિકને -1 વડે ગુણી દેશું. એટલે એની પહેલાં કિંમત મૂકીએ. શ્રેણિક એ છે 2 -3, બીજી હાર 1 0, ત્રીજી હાર 0 4. પ્લસ કરી દઈ છીએ પણ એ શ્રેણીને તમારે માઇનસ વડે ગુણી દેશું. એ માઇનસ વડે ગુણીએ તો એ જગ્યાએ થશે 1,
શ્રેણિક મતલબ બીજા 2 ને માઇનસ વડે ગુણી દઈએ તો -2 આ રીતે. પછી બીને 0 ને કોઈ ફેર પડશે નહીં અને 4ની જગ્યાએ -4, -3ની જગ્યાએ 3 થશે અને 1 ને માઇનસ વડે ગુણી તો -1 થશે. અને એ રીતે આપણે સરવાળો કરીએ તો સરવાળા અનુરૂપ ઘટકનો કરશું. અહીંયા અનુરૂપ ઘટક 2 છે તો આ જગ્યાએ 1 છે. ડાયરેક્ટ સરવાળો કરીએ તો 3. પછી આ જગ્યાએ -3 છે, આ જગ્યાએ -2 છે તો -5. બીજી હારની વાત કરી, આ જગ્યાએ 1 છે, આ જગ્યાએ 0 છે તો સરવાળો થશે 0, સોરી સરવાળો 1 થશે. સરવાળો 1 સોરી 1 છે, 1. 0 -4 સરવાળો થશે -4 એ રીતે. અને આ જગ્યાએ 0 ઘટક છે, આ જગ્યાએ 3 એટલે સરવાળો થશે 3. અને છેલ્લે આ જગ્યાએ 4 છે અને આ જગ્યાએ -1 છે અને સરવાળો થશે 3. એ રીતે શ્રેણિક મળે. એનો અર્થ એવો કે એ અને બીની કક્ષા સમાન હોય તો બેની બાદબાકી કરીએ તો પણ કક્ષા એટલી જ મળે. એટલી એટલે એ અને બીની જેટલી હોય તેટલી. આની કક્ષા છે 3/2 તો આની પણ મળશે 3/2. આ શ્રેણિકોના સરવાળા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કર્યો. હવે શ્રેણિકોના ગુણાકાર વિચારીએ. નંબર 2, શ્રેણિકોના ગુણાકાર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ. એટલે સરવાળો કરતાં ગુણાકાર અલગ વસ્તુ છે એટલે એ પ્રમાણે બરોબર ધ્યાન રાખીશું અને અભ્યાસ કરીએ. 2 શ્રેણિકો આપણે સૌ પ્રથમ લઈ અને કક્ષા સમાન નહીં, આની કક્ષા અલગ લેશું તો એ વિચારીએ. જો એ બરાબર શ્રેણિક AIJ, એની કક્ષા છે m/n. એક શ્રેણિક છે A = AIJ, કક્ષા છે m/n. બી લેવા છે આપણે. શ્રેણિક છે BIJ પણ કક્ષા સમાન લેવાની નથી. આના સ્તંભની સંખ્યા, આના સ્તંભ એટલે સ્તંભની સંખ્યા n છે તો આની હારની સંખ્યા n લેવાશું અને ક્રોસ p એટલે n/p હોય તો એ બી વ્યાખ્યાયિત થાય. આવું સમજી શકીએ આપણે. જો A બરાબર શ્રેણિક AIJ m/n, B બરાબર શ્રેણિક BIJ n/p એટલે આના સ્તંભની સંખ્યા અને બેની હારની સંખ્યા સમાન હોય તો એ બી વ્યાખ્યાયિત થાય. એ બી કેવી રીતે મળે એ શોધીએ. તો એ બી બરાબર શ્રેણિક C કહી દઉં છું અને C મળશે શ્રેણિક CIJ. CIK અને એની કક્ષા થશે m/p. એ કઈ રીતે લખવાનું એનો થોડો અભ્યાસ કરીએ કે આપણે A અને B શ્રેણિકનો ગુણાકાર કરીએ છીએ અને એ નવો શ્રેણિકનું નામ આપી દીધું છે આપણે C. તો C શ્રેણિકને લખી શકું AIK. હવે CIK મેળવવાના કેવી રીતે એ પછી જોઈએ આપણે. અને એની કક્ષા થશે m/p. m/p કક્ષા સરળતાથી જોઈ શકીએ છીએ. શ્રેણિક એની હાર સૌ પ્રથમ m છે અને એ જગ્યાએ બીના સ્તંભની સંખ્યા p છે. વચ્ચે કોમન સ્તંભ અને હાર સરખા છે એટલે એ પ્રમાણે વિચારીએ તો m/p થાય. જ્યાં CIKની કિંમત કેટલી હશે એ લખી.
જ્યાં CIK બરાબર એ CIK મેળવવાના કેવી રીતે? તો આ રીતે AI1 B1K એટલે પહેલી હાર સાથે પહેલા સ્તંભનો ગુણાકાર થયો પ્લસ AI2 B2K અને પ્લસ અપ ટુ પ્લસ AIN અને BNK. આ CIK મેળવવું હોય તો આપણે આ રીતે મેળવી શકીએ AI1 B1K એટલે અહીંયા સ્તંભ છે એ અહીંયા હાર થશે એ પ્રમાણે. હવે આ સૂત્રમાં થોડું ઓકવર્ડ જેવું લાગે છે એના માટે એક જસ્ટ ઉદાહરણ આપું. ઉદાહરણ સરળતાથી સમજી શકાય એવું છે. ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે કોઈ શ્રેણિક છે, શ્રેણિક A અને B નો ગુણાકાર આપણે શોધવો છે. તો હમણાં જે વાત કરીએ એ મુજબ શ્રેણિક A આવો લેવો છે આપણે. એક 3 4 પહેલી હાર છે, પછી 2 0 -3 છે. આ શ્રેણિક A છે ઇન્ટુ શ્રેણિક B આવો લેવો છે આપણે 2 -1 5 -4 3 અને 0. આ રીતે કોઈ આપણે જસ્ટ ઉદાહરણ લીધું છે આપણે. હવે ગુણાકાર શક્ય બને કે ન બને એના માટે સૌપ્રથમ મેં અત્યારે ડાયરેક્ટ લખવા પ્રયત્ન કરેલો છે. તો આપણે જોઈએ કે કેમ એવું થાય. આની કક્ષા કેટલી? તો કક્ષા નીચે આપણે લખવી છે તો 2 હાર છે અને 3 સ્તંભ છે તો 2/3 છે. આની કક્ષા લખવી હોય તો 3 હાર છે અને 2 સ્તંભ છે તો આપણે એની કક્ષા લખી શકીએ 3/2. એટલે શ્રેણિક A ની કિંમત આટલી છે, શ્રેણિક B ની કિંમત આટલી છે અને આપણે ગુણાકાર શોધીએ છીએ તો AB બરાબર. હવે શ્રેણિકની આપણા ગુણાકાર AB છે એ કેટલા બાય કેટલાનો એટલે કેટલી કક્ષાવાળો મળશે? તો આપણે વિચાર કરવા જઈએ કે આના સ્તંભની સંખ્યા 3 છે, આના હારની સંખ્યા 3 છે, કોમન છે એટલે ડાયરેક્ટ AB છે એ 2/2 કક્ષાનો મળશે. એટલે આપણે આ રીતે દોરી શકીએ છીએ. મેળવવાનો કેવી રીતે એ જોવા જઈએ. ખાસ જોશું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે મેળવીએ. સૌપ્રથમ પહેલી હાર જોવાની A શ્રેણિકની અને B શ્રેણિકનો સ્તંભ જોશું અને અનુરૂપ ઘટકનો ગુણાકાર કરશું. 1 × 2 એટલે 2. આ જગ્યાએ 3 છે એટલે પહેલી હારમાં વચ્ચેનો ઘટક 3 છે તો પહેલા સ્તંભમાં વચ્ચેનો ઘટક 5 છે. 3 × 5 એટલે 15. આ રીતે ખાસ જોશું. પહેલી હારમાં છેલ્લો ઘટક 4 છે તો આનો અંતિમ ઘટક છે 3 છે તો 4 × 3 એટલે 12. આ રીતે એટલે એક ઘટક ગયો છે. આની કક્ષા કેટલી થશે તો આપણે દોરીને મૂકી જ દઈએ છીએ. આ રીતે. અને કક્ષા કેટલી મળવાની છે તો 2/2 2/2 કક્ષાનો. બીજો ઘટક મેળવવા જઈએ છીએ. હવે એ જ રીતે કે બીજી હાર પહેલી જ હાર અને સ્તંભ બદલશું. સ્તંભ એટલે બીજો સ્તંભ જોશું. ચલો અનુરૂપ ઘટક 1 છે, આ જગ્યાએ -1 છે, ગુણાકાર કરી તો -1. વચ્ચેનો ઘટક છે 3, અહીંયા ઘટક છે -4 એટલે થશે ગુણાકાર -12. અને છેલ્લે આ ઘટક છે 4 અને આ ઘટક છે 0. એ બેનો ગુણાકાર કરી તો +0. ફરીથી વાત કરી. આ ઘટક જ્યારે લખીએ સૌપ્રથમ પહેલો ઘટક ત્યારે A ની પહેલી હાર અને B નો પહેલો સ્તંભ અનુરૂપ ઘટકનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો. બીજો ઘટક લખવા જવો છે તો A ની હાર નિશ્ચિત રાખવાની પહેલી જ, પણ બીની બીજો સ્તંભ થશે એ પ્રમાણે આ જગ્યાએ લખી ગયું. જો અહીંયા ત્રીજો સ્તંભ હોત બીનો તો નેક્સ્ટ આગળ આવે જ. એટલે ત્યાં આપણે સ્ટોપ કરી દેવાનું છે અને શ્રેણિક પૂરો કરી દીધો છે 2/2.
હવે નીચે ત્રીજો ઘટક લખવા આવી છે. ત્રીજો ઘટક લખી ત્યારે એની બીજી હાર જોશું અને એનો બીનો પહેલો સ્તંભ ગુણાકાર કરીએ તો 2 છે ઇન્ટુ 2 એટલે 4. અહીંયા વચ્ચે ઘટક 0 છે, અહીંયા વચ્ચે 5 છે તો વત્તા 0. આ જગ્યાએ -3 છે અને આ જગ્યાએ 3 છે તો ગુણાકાર કરશું તો -9. એ રીતે ત્રીજો ઘટક લખી ગયો. અને અંતિમ છેલ્લો ઘટક 2/2 છે એટલે હાર એને જ રાખશું એટલે બીજી હાર અને સ્તંભ બદલશું એટલે સ્તંભ બીજો. ચલો ગુણાકાર કરશું. 2 ઇન્ટુ -1 એટલે -2. 0 ઇન્ટુ -4 એટલે +0 અને -3 ઇન્ટુ 0 એટલે +0. હવે આ શ્રેણીકોના સરવાળા કરી દેવાના. 15 અને 14 29. આ જગ્યાએ સરવાળા કરીએ તો -1 -12 એટલે -13. આ જગ્યાએ સરવાળા કરીએ તો 4 અને -9 એટલે -5 અને છેલ્લે સરવાળો કરીએ તો -0. આમ એબીની કિંમત કેટલી આવે એ હવે લખીએ. આમ એબી બરાબર અને છેલ્લે જવાબ એવો મળશે 29, 15, 14, 29, પછી -13, -5 અને છેલ્લે -2. આનો કક્ષા કેટલી મળે છે તો 2/2. આનો અર્થ એવો થયો કે એ હતો આપણો 2/3 શ્રેણિક હતો અને બી હતો 3/2 શ્રેણિક હતો. આવા અનિયમિત શ્રેણિક હોય, કક્ષા અનિયમિત હોય, અલગ અલગ હોય તો પણ એનો ગુણાકાર મળે છે. એટલે અહીંયા સમાન કક્ષા હોવી જરૂરી નથી. એટલે અહીંયા ગુણાકાર એ બી મેળવવો હોય તો એના સ્તંભની સંખ્યા બીના હારની સંખ્યા જો સમાન હોય તો ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થાય. આ જ રીતે બી એ ક્યારે વ્યાખ્યાયિત થાય એવું વિચારવું છે તો અહીંયા એમ લખી શકી કે બીના સ્તંભની સંખ્યા એના બરાબર એની હાર. જો બંને વસ્તુ સમાન હશે તો જ ગુણાકાર થશે. બીના સ્તંભની સંખ્યા એટલે પહેલો શ્રેણિક હોય એનો એના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હાર. અત્યારે બીજો શ્રેણિક છે એ પ્રમાણે. તો અત્યાર સુધી આપણે શ્રેણિકોના સરવાળા, શ્રેણિકોના ગુણાકાર અને શ્રેણિકના સરવાળાના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે આગળ ગુણધર્મો જોઈ. ગુણધર્મો ગુણાકાર માટેના લખી છે. એમાં નંબર 1 નંબર એ ઇન્ટુ બી અને સામે બી ઇન્ટુ એ. એટલે શ્રેણિકોના ગુણાકાર માટે ક્રમનો નિયમ લખેલો છે. હવે એ અને બીનો ગુણાકાર કરીશું આપણે અને બી અને એનો ગુણાકાર કરીશું કોઈ પણ એક્ઝામ્પલ માટે તો સમાન મળે કે ન મળે તો સમાન ન મળે. અર્થ એમ કે એ બીની કિંમત અને બી એની કિંમત સમાન નથી. અમુક સંજોગોમાં જ એ બી અને બી એ સમાન થાય. હવે સમાન ક્યારે થાય એના માટે એક જસ્ટ છે, એક વસ્તુ જોઈ એનું સમાન ક્યારે થાય. અપવાદરૂપ છે એનું ઉદાહરણ જોઈ કે જો એ બરાબર અહીંયા 1 છે, અહીંયા 2 છે, આ જગ્યાએ 0, 0 છે. એક આ ઉદાહરણ લીધું છે કે એ બરાબર શ્રેણિકનો વિકર્ણ છે 1, 2 લીધા છે અને બાકીના ઘટક 0 છે. બી એવા લેવા છે
આ જગ્યાએ મારે 3 લેવા છે, અહીંયા 4 લેવા છે, આ જગ્યાએ 0, આ જગ્યાએ 0. વિકર્ણ છે 3 ને 4 લીધા છે. એ આટલા છે, બી આટલા છે. આપણે એ બી શોધવા છે. એ બી તો એ બીની કિંમત શોધીએ તો એ લખી સૌ પ્રથમ તો 1 0 0 2. બી લખીએ તો 3 0 અને 0 4 એના બરાબર મેળવીએ. હમણાં જ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા એ મુજબ જ પહેલી હાર સાથે પહેલો સ્તંભ લેશું. તો પહેલી હાર સાથે પહેલો સ્તંભ જોવા જઈએ તો પહેલી હાર એટલે 1 into 3 અને બાકી 0 એટલે 1 into 3 એટલે 3. ઓકે, આગળ નેક્સ્ટ પહેલી જ હાર અને સ્તંભ બદલવાનો. હવે સ્તંભ બદલશે બીજો તો 1 into 0 તો 0 અને 0 into 4 તો પણ 0. આ રીતે હવે સ્તંભની સંખ્યા બીની પૂરી થઈ ગઈ છે તો ત્યાં શ્રેણિક પૂરો થઈ જશે. આ રીતે હવે બીજી હાર એની સાથે પહેલો જોઈએ તો 0 into 3 તો 0 અને 2 into 0 તો પણ 0 અને છેલ્લો ઘટક લખીશું તો બીજી હાર જ રાખવાની અને સ્તંભ બદલશું. સ્તંભ એટલે છેલ્લો તો 0 into 0 તો 0 અને 2 into 4 એટલે કેટલા આવશે 8. આ કોની કિંમત આપણે મેળવી ચૂક્યા તો એ અને બીનો ગુણાકાર. એ જ રીતે હવે બી એ શોધીએ તો પહેલાં બીની કિંમત લખીશું. બીની કિંમત છે 3 0 પહેલી હારમાં શ્રેણિક અને બીજી હારમાં 0 4 અને એની કિંમત હવે મૂકીએ તો એની કિંમત છે 1 0 અને 0 2. આ રીતે હવે એનો આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર શું છે એ નિહાળીએ. ચાલો ફરીથી ગુણાકાર કરતાં પાછા પુનરાવર્તન થશે. જોઈ લઈ ફરીથી. ચલો પહેલી હાર સાથે પહેલો સ્તંભ તો 3 into 1 તો 3 તો ડાયરેક્ટ 3 જ આવશે. બાકીનો તો 0 થઈ ગયા છે. હાર એને સ્તંભ બદલશું 3 into 0 તો 0 અને 0 into 2 તો 0 એટલે ઘટક 0 આવશે. આની કક્ષા પણ કેટલી મળશે 2/2 અને આની કક્ષા પણ કેટલી મળશે 2/2. આ તો સમાન કક્ષાના હતા તો એમાં બહુ વિચારવાનું થતું નથી. બીજી હાર સાથે હવે પહેલો સ્તંભ લઈએ તો 0 into 1 તો 0, 4 into 0 તો પણ 0 તો 0 અને છેલ્લે બીજી હાર સાથે બીજો સ્તંભ લઈ તો 0 into 0 તો 0 અને 4 into 2 તો 8. અહીં આ નિયમ ખોટો પડે એવું એક આ ઉદાહરણ કહેવાય, પણ બાકીના આના સિવાયના ઉદાહરણ છે એટલે આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણિક એ છે એના વિકર્ણ સિવાયના ઘટકો 0 છે એટલે વિકર્ણ શ્રેણિક કહેવાય. બી છે એમાં વિકર્ણ 3 4 છે, બાકીના ઘટકો 0 છે. તો આપણે એ બી શોધીએ અને બી એ શોધીએ, જવાબ સમાન મળે છે. બાકીના આવા બીજા કોઈ અન્ય શ્રેણિક લઈ વિકર્ણ શ્રેણિક સિવાયના તો આપણે ગુણાકાર કરી એ અને બીનો ગુણાકાર કે બી અને એનો કરી તો ગુણાકાર સરખો મળે નહીં. એનો અર્થ એમ કે ક્રમનો નિયમ ગુણાકાર માટે ખોટો છે એટલે એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ. પછી બીજો ગુણધર્મ જોઈ જૂથનો નિયમ. ક્રમનો નિયમ ખોટો છે એટલે શ્રેણિકોના ગુણધર્મ માટે ક્રમ ખોટો છે પણ જૂથનો નિયમ સાચો છે. આ અપવાદરૂપ કેસ કહેવાય. ક્રમ ખોટો છે પણ છતાં જૂથનો નિયમ સાચો છે. પણ જૂથના નિયમ માટે 3 શ્રેણિકની જરૂર પડે તો 3 શ્રેણિકો આવી લખી શકીએ એ ઇન્ટુ બી એટલે એ અને બીનું જૂથ રાખીએ ઇન્ટુ સી રાખી એટલે એ ઇન્ટુ બી એટલે એ બી ઇન્ટુ સી બરાબર એ ઇન્ટુ શ્રેણિક બીસી. એટલે આ નિયમ નિત્ય સત્ય છે. કોઈ પણ એ બી સી શ્રેણિક આપણે લઈએ તો એ બી સી એ બી ઇન્ટુ સી કરીએ કે એ ઇન્ટુ બીસી કરીએ કે જવાબ સમાન મળે છે. એનો અર્થ એમ કે જૂથનો નિયમ સત્ય છે પણ ક્રમનો નિયમ ખોટો છે.
3 નંબર જો a ઇન્ટુ આઈ બરાબર આઈ ઇન્ટુ એ બરાબર એ, જે વસ્તુ આપણે સરવાળા માટે જોઈ ગયા એ જ વસ્તુ ગુણાકાર માટે છે. સરવાળા માટે લખી ચૂક્યા હતા કે એ વત્તા ઓ લખેલું હતું. ઓ મીન્સ શૂન્ય શ્રેણિક અને આઈ મીન્સ આઈડેન્ટિટી એટલે એકમ શ્રેણિક. એટલે એ ઇન્ટુ આઈ બરાબર આઈ ઇન્ટુ એ બરાબર એ થાય તો આવું થશે તો આઈને ગુણાકારનો એકમ ઘટક કહેવાય. એકમ કહેશું અથવા તટસ્થ કહેશું. તટસ્થ ઘટક કહેવાયો. એટલે ક્રમનો નિયમ ખોટો છે, જૂથનો નિયમ સાચો છે અને આ તટસ્થ ઘટક કેવી થશે એની વાત છે. એ જ રીતે 4 નંબર ગુણધર્મ જોઈ લઈ કે જો એ ઇન્ટુ બી, જેમ આપણે વિરોધી શ્રેણિકમાં અહીંયા આ જગ્યાએ સરવાળાની વાત હતી એ પ્લસ માઇનસ એ, અહીંયા એ ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આઈ. આવો જો ગુણાકાર થાય તો બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાયો. આ શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મનો અભ્યાસ કર્યો આપણે. એના થોડા એક્ઝામ્પલ્સ હવે ગણીએ અને એનું પુનરાવર્તન થઈ જાય. શ્રેણિકોના ગુણાકાર કેવી રીતે થશે, સરવાળો કેવી રીતે થશે એ પ્રમાણે. કોઈ એક્ઝામ્પલ્સ છે આપણે એવું એક્ઝામ્પલ્સ લઈ. જો એ બરાબર શ્રેણિક છે 3 માઇનસ 2, આ પહેલી હાર છે. બીજી હારમાં છે 4 માઇનસ 2. આવા શ્રેણિક માટે એવો કે શોધો એવો કે મેળવો કે જેથી એનો વર્ગ બરાબર કે ઇન્ટુ એ અને -2i થાય. આવી કોઈ એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ બરોબર સમજીએ. એ કોઈ શ્રેણિક છે એની કક્ષા 2x2 છે. એ આપણે કોઈ ચિંતા નથી, ગમે તે કક્ષા હોય. એ આટલો છે, એના માટે એવો કે મેળવવાનો છે. એટલે કે તો કોઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે. એવો મેળવો કે જેથી એનો વર્ગ બરાબર કે ઇન્ટુ એ -2i થાય. આ રીતે અહીંયા આપણું આ પક્ષ થશે આપણું, અને આપણું સાધ્ય છે કે શોધવાવાળી વાત, કે શોધવાનું છે. તો આ દાખલાની શરૂઆત આપણે કરી શકીએ. કહી એનો વર્ગ બરાબર કે ઇન્ટુ એ અને -2i. આ દાખલો ગણીશું. આવો કોઈ MCQ હોય, કોઈ એક્ઝામ્પલ્સ 2 માર્કનો હોય તો આ રીતે ગણતરી કરશું. હવે સૌપ્રથમ ડાબી સાઈડમાં છે એનો વર્ગ. એનો વર્ગ એટલે આપણે એવી રીતે વિચાર કરશું. એનો વર્ગ એટલે અહીં લખી દઉં છું, કારણ કે જ્યાં એનો વર્ગ હોય, એનો વર્ગ, તો આપણે એ ઇન્ટુ એ વિચારશું. સપોઝ એનો ઘન હોય તો એ ઇન્ટુ એ ઇન્ટુ એ, એનો અર્થ એમ કે એ વર્ગ ઇન્ટુ એ પણ લખી શકીએ. એ ઇન્ટુ એ કરીને 2 વાર શ્રેણિકની કિંમત મૂકી. એ શ્રેણિક છે 3 -2 4 -2. ફરીથી એ જ શ્રેણિક 3 -2
અને બીજી હાર 4 અને -2 એના બરાબર k ઇન્ટુ a કરવાના છે. k એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે, a એટલે પાછો આપણો શ્રેણિક છે. તો એની કિંમત પાછી મૂકીએ કે શ્રેણિકમાં પહેલી હાર 3 ને -2, બીજી હાર 4 અને -2, શ્રેણિક પૂરો. અને -2 તો -2. એટલે આપણે એવું સમજશું, i એટલે આઈડેન્ટિટી એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિક 2/2 નો લઈ લઈ તો 2/2 નો શ્રેણિક થશે 1 0 અને 0 1. આ રીતે આપણે કિંમત મૂકી શકીએ અને સાદુરૂપ આપી શકીએ. આ સાદુરૂપ કેવી રીતે આપશું એ જોઈ લઈએ આપણે. ડાબી સાઈડમાં a² છે તો a ઇન્ટુ એની કિંમત મૂકી દીધી છે. એમાં ગુણાકાર કેવી રીતે કરશું? તો સૌપ્રથમ પહેલી હાર સાથે પહેલો સ્તંભ, હમણાં જે વાત કરીએ મુજબ, અને ફરીથી પહેલી હાર સાથે બીજો સ્તંભ, એટલે 2 ઘટક લખાઈ જાય પછી બીજી હારમાં આવશું. સામેની સાઈડની વાત કરી તો આ અદિશ વડે ગુણાકાર કહેવાય. અદિશ એટલે કોઈ સંખ્યા છે, k છે, એ k વડે ગુણાકાર 4 ઘટકોને ગુણી દેશું અને આ જગ્યાએ નિશાની પ્લસ કરી દેશું અને અંદર ગુણશું આપણે -2 વડે. એ પ્રમાણે ગુણાકાર કરીએ. તો એ શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો આવું થશે કે પહેલી હાર સાથે પહેલો સ્તંભ, તો પહેલી હાર સાથે પહેલો સ્તંભ કરી તો 3 × 3 તો 9 અને -2 × 4 એટલે -8. હવે પહેલી હાર સાથે બીજો સ્તંભનો ગુણાકાર કરીએ આ જગ્યાએ તો 3 × -2 તો -6 અને -2 × -2 એટલે +4. એ રીતે પછી બીજી હાર સાથે પહેલો સ્તંભ લઈ તો 4 × 3 એટલે 12 અને -2 × 4 એટલે -8. એ રીતે છેલ્લો ઘટક લખી 4 × -2 એટલે -8 અને -2 × -2 એટલે +4. આ રીતે શ્રેણિક ડાબી સાઈડમાં આવશે. એના બરાબર અદિશ વડે ગુણાકાર કરવાનો છે, k વડે ગુણાકાર કરવાનો છે. તો 3 ને k વડે તો 3k, -2 ને k વડે તો -2k, 4 ને k વડે તો 4k અને છેલ્લે -2 ને k વડે તો -2k. શ્રેણિક પૂરો. અને પ્લસ કરી દેશું અને એકમ શ્રેણિકને આપણે -2 વડે ગુણીશું. -2 વડે ગુણીએ એટલે થશે -2 0 અને 0 -2. આ રીતે ડાબી સાઈડના અનુરૂપ ઘટકનો સરવાળો કરી સરવાળા બાદ બાકી 9 માંથી 8 જાય સાદુરૂપ આપી દે 1. -6 + 4 therefore -2. 12 - 8 12 માંથી 8 જાય 4. -8 + 4 -4 એના બરાબર આ ડાબી સાઈડ છે શ્રેણિક, એના બરાબર ઘટકનો સરવાળો કે આ શ્રેણિકમાં પ્રથમ ઘટક 3k છે, અહીંયા પ્રથમ ઘટક -2 છે, તો એ ડાયરેક્ટ સરવાળો 3k - 2 આ જગ્યાએ થશે -2k, આ જગ્યાએ થશે 4k છે, આ જગ્યાએ 0 છે તો સરવાળો 4k અને છેલ્લી જગ્યાએ -2k છે, આ જગ્યાએ -2 છે તો -2k અને -2. આગળ આપણે પહેલા એપિસોડમાં સમજીએ એ મુજબ જો બે શ્રેણિકો સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન થાય, એ પ્રમાણે વિચાર કરીએ તો 1ની કિંમત 3k - 2 લખી શકીએ, એવી રીતે -2ની કિંમત -2k પણ લખી શકીએ, એવી રીતે ત્રીજા ઘટકની પણ લખી શકીએ, એવા ચોથા ઘટકની પણ લખી શકીએ. આપણે ધારો કે 1ની કિંમત સૌ પ્રથમ ઘટકની વિચારવી છે 1 અને સામેની વિચારવી હોય તો 3k - 2. આ -2 ડાબી સાઈડ લાવી સાદુરૂપ માટે તો 3 થશે અને બરાબર 3k. એનો અર્થ એમ કે બંને બાજુ 3 3 કેન્સલ તો kની કિંમત મળશે 1. બીજા વિકલ્પમાં વિચાર કરવા જઈએ, આ જગ્યાએ બીજો ઘટક છે -2, આ જગ્યાએ છે -2k. એનો અર્થ એમ થશે કે -2 બરાબર -2k. એનો અર્થ એમ કે kની કિંમત થશે તો પણ કેટલી 1.
એટલે બાકીના ઘટકો પણ આપણે સરખાવીએ, ત્રીજો ઘટક કે ચોથો ઘટક, પણ કેની કિંમત ચોક્કસ નિશ્ચિત રહે છે અને કેની કિંમત કેટલી મળશે છેલ્લે ફાઇનલ 1 અને 1 બિલોંગ ટુ આર. આ રીતે બીજા એક્ઝામ્પલ્સ પણ સરળતાથી મેળવી શકાય, સાબિત કરી શકાય, MCQનું પણ ગણતરી કરી શકાય. હવે બીજા જ પ્રકારમાં, એટલે જે શ્રેણિકના પ્રકાર હતા બાકી, એ પ્રકારમાં હવે આગળ ધપાવી શ્રેણિકના પ્રકાર. એમાં આગળ નંબર આપી, નેક્સ્ટ નંબર નથી આપવા, નંબર ડાયરેક્ટ જ આપણે નામ આપી પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક. અત્યાર સુધી આપણે જે સમજી ચૂક્યા છીએ, શ્રેણિકોના સરવાળા કેવી રીતે થશે, ગુણાકાર કેવી રીતે થશે, એના 2-3 આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા. એના પછી પરિવર્ત શ્રેણિક છે. પરિવર્તનું થોડું ઇંગ્લિશ નામ લખી તો પણ આપણને અંદાજ આવશે. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ, પરિવર્તન નથી, પરિવર્ત છે. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. વ્યાખ્યા લખીએ. શ્રેણિક A ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી શ્રેણિક A ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતા શ્રેણિકને A નો પરિવર્ત શ્રેણિક કહેવાય. A નો પરિવર્ત શ્રેણિક કહેવાય. જોઈ શકીએ છીએ, ફરીથી જોઈ વ્યાખ્યા. કોઈ શ્રેણિક A છે, એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી, એટલે અનુરૂપ સ્તંભ એટલે પ્રથમ હાર હોય તો પ્રથમ સ્તંભ કરશું, બીજી હાર હોય તો બીજો સ્તંભ. આ રીતે સ્તંભમાં ફેરવવાથી મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. આનો સંકેત વિચારવો હોય, સંકેત તો સંકેત એનો ડેશ પણ ઉલ્લેખ કરશું ક્યાંક. એનો ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક, અથવા A⁻T એટલે આનો પણ અર્થ એ જ કરશું કે એનો ટ્રાન્સપોઝ. આપણા ટેક્સ્ટબુકમાં મોસ્ટ ઓફ કેસમાં, મોસ્ટ ઓફ દાખલામાં એ ડેશ જ ઉલ્લેખ કરે છે, અથવા ક્યાંક A⁻T પણ હોય તો પણ પરિવર્ત શ્રેણિક જ સમજશું. આપણે પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા જોઈ, એને બીજી રીતે વાત કરી તો કે જો A બરાબર આવો શ્રેણિક છે, કોઈ Aij m/n છે, તો આનો પરિવર્ત શ્રેણિક લખવો હોય, પરિવર્ત A' થશે A' ની કક્ષા થશે, કક્ષા n/m. એટલે જે આની કક્ષા m/n હતી એની કક્ષા n/n થઈ ગઈ છે. એનું એક ઉદાહરણ આપું. જો A બરાબર ધારો કે આ રીતે છે,
3 માઇનસ 2 1 0 2 4 0 2 અને 5 આ એ છે આની કક્ષા લખવી હોય તો 2/3 તો શ્રેણિક એમાં 2 હાર છે અને 3 સ્તંભ છે એનો પરિવર્ત શ્રેણિક લખવો હોય એડેસને એડેસ પણ કહેશું અથવા એનો ટ્રાન્સપોઝ તો એનો ટ્રાન્સપોઝ લખવો હોય તો કક્ષા બદલાઈ જશે તો 3/2 થશે તો એ શ્રેણિક આવો થશે કે જે હાર છે એ સ્તંભ બનાવી દઈશું તો પહેલી હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવશું તો 3 માઇનસ 2 અને 1 આ પહેલો સ્તંભ થઈ ગયો. જે બીજી હાર છે એ આપણો બીજો સ્તંભ થશે તો આ જગ્યાએ 0 2 અને 5 આ રીતે અને આની કક્ષા લખવી હોય તો 3/2 તો આ શ્રેણિકની કક્ષા અને શ્રેણિકનું એક આ ઉદાહરણ ગુણધર્મો જોઈ લઈએ છેલ્લે આપણે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. નંબર 1 એ ડેશ હોય એટલે એનો પરિવર્ત શ્રેણિક છે અને બીજી વાર પણ પરિવર્ત કરવામાં આવે પરિવર્ત શ્રેણિક છે એનો ફરીથી પરિવર્ત શ્રેણિક મેળવીએ તો આપણને ખબર પડે કે મૂળ શ્રેણિક પાછો મળી જાય એટલે એ. નંબર 2 બીજો ગુણધર્મ કે ઇન્ટુ એ એનો ડેશ તો આપણે એવું વિચાર કરી કે કોઈ સંખ્યા છે અને એ કોઈ શ્રેણિક છે તો સામે એવું જ વિચારી કેનો ડેશ નહીં થાય કે અચળ છે એ ડેશ જ્યાં લખી દઈએ કે કે બિલોંગ ટુ આર કે અચળ છે કોઈ આ રીતે કેનો ડેશ નહીં થાય એનો ડેશ એટલે પરિવર્ત એને જ લાગશે. 3 નંબર એ વત્તા બી આખાનો ડેશ એટલે બે શ્રેણિકનો જો સરવાળો હોય અને પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો આપણે વિચારીએ જ મુજબ કેનો ડેશ વત્તા બીનો ડેશ એટલે પહેલા શ્રેણિકનો પરિવર્ત વત્તા બીજા શ્રેણિકનો પરિવર્ત અને છેલ્લે પરિવર્ત શ્રેણિકનો ચોથો ગુણધર્મ અને આ ગુણધર્મ કંઈક અલગ છે એટલે આપણે પહેલેથી જ એને કંઈક અલગ રીતે યાદ રાખશું અને આના દાખલા પણ પૂછાતા હોય છે. તો એ ગુણધર્મ લખી એ બી એટલે શ્રેણિક એ અને બીનો ગુણાકાર હોય અને એનો આપણે પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો એના જવાબમાં જેવું સમજીએ એવો જવાબ આવતો નથી એટલે એવું સમજીએ આપણે સૌપ્રથમ કે એનો ડેશ આવશે ઇન્ટુ બીનો ડેશ એવું નથી હકીકતમાં એવું છે કે સૌપ્રથમ પહેલાં બીનો ડેશ આવશે અને ઇન્ટુ કરીને એનો ડેશ એટલે આ ગુણધર્મ મહત્ત્વનો છે ભૂલ થઈ જાય એવું છે એટલે આ ગુણધર્મના દાખલા પૂછાતા હોય છે કે આની ચકાસો તો આ નિત્ય સત્ય આવી રીતે થશે એ બી ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ પરિવર્ત શ્રેણિકની વાત કરી અને પરિવર્ત શ્રેણિકના આપણે એક્ઝામ્પલ્સ ગુણધર્મો જોઈ લીધા છે. એક્ઝામ્પલ્સ બીજા એપિસોડમાં જોશું. આજના આપણા બીજા એપિસોડમાં બે શ્રેણિકોનો સરવાળો બે શ્રેણિકોનો ગુણાકાર અદિશ વડે ગુણાકાર શ્રેણિકોના સરવાળાના એક્ઝામ્પલ્સ શ્રેણિકોના બાદબાકીના એક્ઝામ્પલ્સ ગુણાકારના વગેરેનો અભ્યાસ કર્યો અને હવે આપણે ત્રીજા એપિસોડમાં જ્યારે મળીશું ત્યારે પરિવર્ત શ્રેણિક સંમિત શ્રેણિક એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.